હાય હાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેમ છો બધા? મજામાં ને? મજામાં ને? તો વાણી સી જાય પમા તો વાણીના વિડીયોને પૂરો જોજો અને લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો નવો વ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ. તો અત્યારે વાગી ગયા છે 11, 11:15 જેવું થઈ ગયું છે. વાણીને જે બહુ લેટ થઈ ગયું છે જવામાં, એટલે ફટાફટ વ્લોગ સ્ટાર્ટ કરી દઉં છું, પછી આગળ કન્ટિન્યુ કરશું. તો આજે તુલસી વિવાહ કાલે પૂરા થઈ ગયા છે. આજે તે પછીનો બીજો દિવસ છે અને પરિક્રમાનો પણ બીજો દિવસ છે. કાલથી ચાલુ થઈ હતી એટલા માટે. તો કે બધાને સુખદાયી પરિક્રમા નીવડે, બધા વ્યવસ્થિત પરિક્રમા કરી લે. ઘણી બધી વાતો ફેલાય છે, અફવા હોય કે સાચી હોય ખબર નથી. કેમ કે ત્યાં હે ને ઘણા લોકોને જે આ નળ પાણીની ઘોડી ને એ બધી આવે છે એ ચડવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે. પછી કહેવાય છે, સાંભળેલું છે કે દીપડા અને સિંહ ને જનાવર જોવા મળેલા છે જંગલની અંદર, પણ ત્યાં પોલીસ ખાતું એટલે આપણા વનકર્મીઓ ત્યાં ખડે પગે ઊભા છે, એના દ્વારા જંગલની અંદર દૂર ખસેડવામાં આવ્યા હતા. એવી બધી વાતો થાય છે. અને કાલથી આપણે સોમનાથનો કાર્તિક પૂર્ણિમા મેળો પણ ચાલુ થયો છે. તો ત્યાંનું તો મેં પહેલી વાર સાંભળેલું છે, પણ વર્ષો વર્ષ થતો હશે. તો આપણે તો ક્યાંય જવા આવવાનું થતું છે જ નહીં, પણ બસ જે વ્લોગની અંદર બીજા લોકો મૂકે છે એ આપણે જોઈ લઈએ છીએ અને ન્યૂઝની અંદર આવે છે એ જોઈ લઈએ છીએ, વાતો સાંભળી લઈએ છીએ. તો ચલો આજે વાણીને પહેલાં ફટાફટ મૂકી આવીએ અને પછી આગળના વ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ. તો ચાલો ત્યાં સુધી બધાને વાણીને બાય બાય. વાણી આવીને વ્લોગને પાછો કન્ટિન્યુ કરશે ને, પછી વાણી આપને 1:30 વાગે જોવા મળશે. તો ચાલો મળીએ થોડી વાર પછી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક, શેર અને કમેન્ટ કરતા રહેજો કે અમારા વ્લોગ કેવા લે છે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો ફ્રેન્ડ્સ, તો જો હું આવી ગઈ છું રસોડાની અંદર અને મમ્મીએ જો ઘણું ખરું રસોઈનું કામ કરી નાખ્યું છે. આપણે તો પહેલાં તો જોઈ લઈએ આપણે મમ્મીએ શું કર્યું એ. તો જો અહીંયા એ તો તાજું તાજું બધું આવ્યું ને, હળદર, કોબી, ટમેટું, ચીભડું, અને ખાસ વાત તો એ કે તો આને છે ને મોગરી કહેવાય. તો મમ્મી સુધાર નાખી, આખી સિંગ જ હોય એમણો. તો આ કેમાં થાય ને એ બધા કહેજો કમેન્ટ કરીને, જેને ખબર હોય ને એ, ન ખબર હોય ને હું આવતા બ્લોગની અંદર કહીશ કે આ કેમાં થાય એ. તો જો આવી સરસની મોગરી તાજી લઈ આવ્યા છે પપ્પા. કાંઈક તો એનો સંભારો કરવાનો છે મોગરીનો ને તીખા મરચાંનો. તો આપણે પહેલાં તો વઘારી નાખીએ, પછી આગળ બ્લોગને હું કન્ટિન્યુ કરું. તો અહીંયા મારે જો તેલ આવી ગયું છે. તો પહેલાં તો હું રાઈ નાખી દઉં. તો બધાને બહુ ભાવે મોગરીનો સંભારો, એમાં કૃપાલને તો ફેવરિટ. તો આજે એના માટે થોડોક મોળો કાઢી લઈશું, તીખું હોય તો ઓછું ભાવે એટલા માટે. તો પછી રાઈ તતડી જાય એટલે હિંગ નાખી દઈએ, થોડીક નાખી દઈએ હળદર, અને પછી વઘારી નાખીએ આપણે આવી રીતના મોગરીને. તો પહેલાં તો મોગરીને એકદમ પકાવી લેવું અને પછી એમાં હું મરચાં નાખવાની છું. નતર આની એરે આપણે મરચાં નાખી દઈએ તો હાલે, પણ પહેલાં તો એકદમ મસ્ત મોગરી ચડી જાય ને પછી મોરી મોગરી કાઢીને મરચાં એડ કરવાના છે. તો મસ્ત વઘાર થઈ ગયો ને એમાં હવે આપણે નાખી દઈએ સ્વાદ પ્રમાણે નિમક. તો સંભારાની અંદર થોડુંક ઉપર પડતું નિમક હોય તો મસ્ત મજા આવે ખાવાની. તો નિમક એ નખાઈ ગયું છે આપણે. અને આને હવે આપણે ઘડીક વાર છે ને ઢાંકી અને રેવા દેશું એટલે મસ્ત મોગરી ચડી જાય. અને ઢાંકી દઈએ ને આમાં આજે બનાવ્યું છે આપણે મસ્ત મજાની દાળ. તો આપણે આજે છે ને અડદની દાળ ને બાજરાના રોટલા, મસ્ત લીલી ડુંગળી આવી ગઈ છે. અને આજે મમ્મી છે ને લસણ મરચાંની ને એવી ચટણી પણ ખાંડવાના છે. તો આજે આપણે દેશી એવું જમવાનું બનાવવાનું છે. અને જો આજે આપણે બધું મસ્ત શાકભાજી પણ પપ્પા લઈ આવ્યા. કેટલાનું આવ્યું ને એ ન પૂછતા કોઈ, કેમ કે શાકભાજી બહુ મોંઘું છે કા મમ્મી. તો જો એ તો મેથીની પણી પણ આવી ગઈ. તો મેથી થવા માંડી છે. બાકી જો કોબી, દૂધી, ટમેટા, મરચાં, આદુ, મૂળો, પછી ભરાઈ એવા રીંગણા, ઓળાના રીંગણા, ચીભડા, ચોળા, ટીંડોળા, ગુવાર, તો એ લોટ્સ ઓફ શાક આવી ગયો. અઠવાડિયું લગભગ શાક નહીં લેવું પડે. શું કહો મમ્મી? હા, તો જો અમે ભરાઈ એવા રીંગણા આવ્યા ને. હે? હા, શાક માર્કેટ. બેન તમે રીંગણા કેમ આપ્યા? હા બધું
ટોટલી બધું થઈને હા તો 500નું શાક આવ્યું એમ કહેતા હતા પપ્પા કા. તો એ અમારે જાણીતા છે ને એટલે થોડોક ફેર પડે, બાકી આ 600-700 સિવાય શાક ન આવે. હા વટાણા આવ્યા, તો વટાણાનો ને એનો તો હજી સિઝન ચાલુ થતી આવે છે, તો અત્યારે 40-50 ના તો 250 સેજે હશે જ. પણ આપણે પૂછવાનું ન હોય, જે જોતું હોય એ લઈ લેવાનું, કે એટલા પૈસા આપી દેવાના, કારણ કે છે ને એનો વ્યાજબી જ ભાવ હોય ને એટલા માટે. તો આ બધું થઈને કુલ 500નું શાકભાજી એવું છે. તો અઠવાડિયું તો અકાવું જ પડશે. તો અત્યારે અમે કઠોળ કર્યું અને સાંજે કાંઈક લીલોતરી કરશો અથવા તો કઢી ને ખીચડીનો પ્લાન છે, ખાટી છાશ છે ને એટલા માટે. તો એવું કંઈક બનાવીને ખાશું. અને હા વરાળિયાનો પ્લાન કરીએ છીએ, તો 1-2 દિવસની અંદર લગભગ બનાવી નાખશું, કેમ કે ભરાઈ એવા રીંગણા છે, તાજા ટમેટા છે. તો જોઈએ છીએ હવે કે દિવસે એનો પ્લાન થાય ઈ. તો વરાળિયું શાક જોવા માટે બ્લોગની અંદર બન્યા રહેજો, અને બ્લોગમાં બન્યા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મમ્મી જો અહીંયા ત્યાં મેથી હમી કરે છે, અને હું હવે માણીબેન તો વયા ગયા ભણવા, એટલે એ 1:30 વાગ્યા આવશે લગભગ. ત્યાં તો કઈ હજી મેસેજ નથી આવ્યો, નકર તો એનો ટાઈમ મેસેજ આવી જાય, પણ એને 1:30 વાગ્યા આવવાનું છે. અને આપણે જો એ મસ્ત ચડી ગઈ, થોડીક હલાવી લઈએ ને. તો જો મોગરી એકદમ મસ્ત આમ ચડવા દેવાની, બહુ કડક ને ઓલી હોય ને તો સહેજ પાણી નાખવાનું એટલે મસ્ત ચડી જાય. બાકી ઢાંકીને ચોળવવાની છે. અને આપણે દાળ પણ રેડી થઈ ગઈ છે, તો એને જોઈ લઈએ વરાળ કાઢીને. આમાં પાછું હજી આમાં બે વસ્તુ મારે બનાવી જોઈએ. અડધા માટે રોટલી બનાવવાની, અડધા માટે રોટલા બનાવવાના. અડદની દાળ છે તો કૃપાલ ને દાદા ને વાણી એ 3 રોટલી ખાશે, અને અમે 4 રોટલા ખાવું, એટલે એ 2 રસોઈ કરવાની છે. 11:15 આપણે વાગી ગયા છે. તો પહેલાં તો બનાવી લઈએ ને પછી વ્લોગમાં જોઈએ આગળ શું થાય છે. એ જે થતું જશે એ હું તમારી જોડે શેર કરતી જઈશ. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, વ્લોગને એન્જોય કરજો, ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ મોગરી છે એ શેમાં થાય છે, બરોબર. તો ચલો બધા ફટાફટ જેને ખબર હોય એ કમેન્ટ કરી દો. તમારા લોકોની કમેન્ટ હું વાંચીશ, અને પછી જે લોકોને ખબર નથી એને આવતા વ્લોગની અંદર હું કહીશ કે મોગરી કઈ રીતે થાય એ. તો હવે એની સિઝન આવી ગઈ એટલે અમારા હાલતા શાકભાજીની અંદર હવે મોગરી આવશે જ, કેમ કે અત્યારે વધારે શિયાળાની અંદર જ આવે એટલા માટે. તો અમે તો જો ફર્સ્ટ ટાઈમ આવી ગઈ છે મોગરી, અને સંભારો કરીને તાજો તાજો ખાઈ લઈએ. તો ચલો બન્યા રહેજો બ્લોગની અંદર, મળીએ આપણે આગળ. ચાલો ફ્રેન્ડ્સ, પછી વાણી નાવતી વાણીએ જમી લીધું હતા, અડદની દાળ ને ભાખરી ને એવું ખાધું એને, અને મોગરીનો સંભારો ને એવું બધું ખાઈ લીધું. અત્યારે એનો વારો છે ને પપ્પાનો, તો એ અત્યારે એવા કેમેરા ફિટિંગ કરીને હે ને કેટલા કેમેરા ફિટિંગ કર્યા? 4. હજી જવાનું કઈ બાજુ? ઓહો, ત્યાં કેટલા કરવાના? ત્યાં 4. તો જો અહીંયા મસ્ત અડદની દાળ, અહીંયા જુઓ આપણો મોગરીનો સંભારો એટલો કચર્યો, કૃપાલનો ફેવરેટ. તમને ભાવે ને? આજે એટલે જ મોરો બનાવ્યો હતો. અહીંયા છે આપણી ચટણી એકદમ મસ્ત લસણવાળી, અહીંયા આપણી હળદર, અહીંયા આપણું કચુંબર, અડદનો પાપડ ને તો કૃપાલ એવું બધું જમે છે. જામો પડ્યો કે નહીં? દાળ સરસ બની, મજા આવી જાય કા? આજે સાંજે તમારું ફેવરેટ બનશે કઢી ખીચડી. જામો પડી જાય ને તો માણીને બહુ ભાવે, બધાને બહુ ભાવે. તો સાંજે ફાઇનલી કઢી ખીચડી બનાવી નાખશું. તો ચાલો એ જમી ગયો છે, આપણે મળીએ આગળ. તો જો આપણે અટાણે નાસ્તો બનવા માંડ્યો મસ્ત. આજ તો છે ને સેવ બનાવી નાખી, જાજો ટાઈમ થયા નથી બનાવી, બજારેથી લઈ આવીને ખાતા. પણ જો આજે છે ને ફાઇનલી અમે બનાવી નાખી. હજી મમરા બનાવવાના બાકી છે. તો આપણે સ્ટેન્ડ નથી એટલે કંઈ રેસીપી બતાવી હોય કાં નહીં, પણ જો કેટલી અમે બનાવી ને હું તમને બતાવું. એટલી બનાવી, હજી તો એટલો લોટ તો છે તો 2 ખાંડવાની ઘરે જો એટલી થઈ ગઈ. બજારે લેવા જઈએ ને તો એટલી ન આવે. તો જો આખા ખુસરા જ છે, એમણે ગોળ ગોળ ગોઠવી દીધા, પણ એટલી બનાવી નાખી અમે આજે. અને જો 2 ભૂંગળા વાણી હાટું તર્યા, અને જો વાણી બેન અમારે નાસ્તો કરવા માંડ્યા. વાણી કેવી બની એ તો કે બધા? ખાટી મીઠી. વાહ, એમાં લીંબુ નાખ્યું હતું ખાટી મીઠી હે? તો કેવી લાગે તને કે જોઈએ? મીઠી હે? જોઈ લે કેવી છે.
તો એમ છે વાણીબેન ને કે ઘટે નહીં વાણીબેનમાં એને વાણીબેન તો મમ્મીએ જો અહીંયા દાણા ખાંડી રાખ્યા કઢી બનાવી હા તો જ્યાં આપણે છાશનું તપેલું ભર્યું ત્યાં છે તો કઢી ખીચડીનો સેવ બનાવીને હવે અમારે બનાવવાના છે મમરા ચેવડો તો એ બનાવી લઈએ અને પછી કઢી ખીચડી બનાવીને ખાવા માંડીએ ગટાણા વાગી ગયા છે 6:15 જેવું થઈ ગયું છે તો આજ હવે તો આ શિયાળાની દી આવ્યો હતી પછી 5:45 થાય ને તો અંધારું થવા માંડે ને 7:30 થાય તો એમ થાય કે રાત પડી ગઈ નગર પેલા હે ને 5:30 ને 7 વાગ્યા સુધી તો દી દેખાતો હવે અટાણે જો કેટલું અંધારા જેવું થઈ ગયું છે એટલે હજી તો 6:15 જેવું થયું હોય તો હાલ આપણે તેલ તો ફૂલે ફૂલ જ છે તો હજી થોડાક લોટ વધ્યો ને એના ગાંઠિયા પાડી નાખીએ વણેલા જેવા કરી નાખીએ થોડાક અજમા વૈસમાં નાખીને તો ગરમ ગરમ ખાવાની મજા આવે તો હું બતાવું તમને કેવા થાય મારા ગાંઠિયા ઈ ચાલો તો જો આપણા ગાંઠિયા બનીને રેડી થઈ ગયા તો આપણા પાટા ગાંઠિયા જેના ખાવા હોય એ આવી જાવ આપને હવે આવડે બનાવતા તો જો મસ્ત બનાવી નહીં કા સેવનો લોટ છે ને એટલે પહેલાં જેવા ન થાય એમાં તો છે ને ગાંઠિયાને સોડા નાખેલા હોય એટલે આ આપણા વણેલા છે એ વણેલા છે 2 નંબરના જુઓ મસ્ત છે એમ તો પોચા જો અને આપણા પાટા ગાંઠિયા છે તો જે ખાવા હોય આવી જાઓ આવજો વાણીબેન પાટા ગાંઠિયા અમારા ચાખો અને કેવા છે એ અમને કયો તો જો અહીંયા આપણે સેવ ભરાવા માંડી પેટીમાં તો આઈ થિંક કે પેટી આખી ભરાઈ જાય કા મમ્મી ત્યાં ઘરે બનાવીએ તો હેલી પડે હા લ્યો તને કંઈ હુરાતન છે પૈંડમાં નથી આવતું ને તો જો હવે તો હે ને એ મસ્ત થોડા કોરા મમરા રાખી દીધા છે તો પપ્પાના કોરા મમરા સફેદ અને સેવ વધારે ભાવે તો એ રાતે નાસ્તો કરશે અને આપણું તેલ હવે આવેલું છે તો ફટાફટ ચેવડો કરી નાખીએ પછી પાછી રસોઈ ચાલુ કરી દઈએ તો ચાલો બન્યા રહેજો બ્લોગની અંદર ચાલો ફ્રેન્ડ્સ તો આપણે જો ચેવડો મસ્ત મજાનો બનાવી લીધો આની પહેલાં મેં તમને બતાવ્યું હતું અમે શું શું નાખીને બનાવીએ છીએ તો ચોખાના પૌવા મકાઈના પૌવા ચીણી ભૂંગળી માંડવીના દાણા તો એવું બધું નાખી અને બનાવીએ અને અહીંયા જો આપણી મસ્ત મજાની કઢી છે ને બની ગઈ છે તો ખાવાની આજ તો જામો પડી જવાનો છે તો જો દાણાવાળી કઢી બનાવી છે એકદમ મસ્ત દાણા નાખીને ભૂકો કરીને તો જો એકદમ મસ્ત પાકવા આવી છે હવે તો અત્યારે સરગવો નથી ને તો અમે તમે સરગવાની સિંગ નાખીએ તો ઓર ટેસ્ટ આવે અહીંયા આપણે મૂકી દીધી ત્યાં ખીચડી અને અહીંયા જો આપણો બની ગયો છે એકદમ મસ્ત જો ચેવડો મમરાનો તો હમણાં હવે નવો થયો છે અને સેવે બની છે તો ચેવડો ખાવાની સેવ મમરા ખાવાની મજા આવવાની છે સેવની આખી પેટી ભરાઈ ગઈ એટલે જાજો ટાઈમ હાલશે અને નવી વસ્તુ અમારા ઘરની અંદર એડ થઈ છે તો ચલો હું તમને એ બતાવી દઉં કે અમારા ઘરની અંદર નવી વસ્તુ શું એડ થઈ છે તો ચાલો આપણે જઈએ એ તરફ તો જો અહીંયા છે વસ્તુ એડ થઈને આ દાદી દીકરી બે રમે છે જો હાય તો જો અમારા ઘરમાં નવી વસ્તુ શું આવી કેરમ તો હમણાં 2 દિવસ પહેલાં કૃપાલ લોક ગયા હતા જુનાગઢ તો ત્યાંથી લઈ આવ્યા આવડે રમતા ટાટા આવડે રમતા હે તો આગળ ખબર મને કોને કેટલુંક રમતા આવડે નહીં મારે જોવું છે આપણે આ બાજુથી જોઈએ હા તારે એક ગઈ ને તો જો અહીંયા દાદી દીકરી રમવાનું ચાલુ કરી દીધું તો અમે હે ને નાનું કેરમ લેવાનું પહેલાં વિચાર્યું એ સકરી પહેલાં પણ પછી કંઈ કામનું નહીં એવું હતું એટલે પછી મોટું જ લઈ લીધું એટલે અમારે રમવા થાય તો હું ને કૃપાલને આજે હવે મોકો મળશે તો રમશું કાલે થોડાક ફટાકડા ફોડ્યા હતા આગળના દિવસે રંગોળી કરી હતી તો દેવ દિવાળીને આગલા દિવસે જ લઈ હા હા જીતી ગયો તો જો વાણીબેનનો ઓળખ જુઓ ખાલી જો ધીમે ધીમે આદત પડી જાય રમવાની ગઈ એ કઈ ઓય વાણીથી તો જરીક જ લાગે ઠીક થઈ જાય તા તો જોઈ લે એ કુકરીને હલાવી નાખે પછી એવા એને પપ્પા ખીજા હે
ચા પડી હોય ને ત્યાં ડાહબરી કરી નાખે કા લઈને આપને દઈ દે એવું કરે. તો વાણી થેન્ક યુ ફોર જો અહીંયા બાજુ અહીંયા શેટી કેવી છે દાદામાં વાણી બેન ના અવાજ ન ખરાબ હોય હો. એને રમવું હોય તો હરખું રમે, ન રમવું હોય ને એટલે પૂરું. તો ચાલ આજનું કામકાજ તો આપણે અહીંયા હવે છે ને રોટલી એક બાકી રહી છે ને દૂધ ઠેકાણે કરવાને એવું બધું રહ્યું છે તે કરી નાખીએ ફટાફટ. અને અત્યારે વાગી ગયા છે 7:30. હજી તો આવશે ને 8 વાગે તો બધું થઈ જશે. જે ખીચડી છે એટલે અમુકને તો એક બે રોટલી જ જોઈએ, બધાની ચાચી રોટલી નહીં છે ખીચડી હોય ને એટલે તો બનાવી નાખીએ ને આજના બ્લોગને અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો બ્લોગ કેવો બન્યો એ જરૂરથી તમે કહેજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ઓલ સિલેક્ટ બેલ બટન દબાવીને ઓલ સિલેક્ટ કરી દેજો જેથી કરી મારા નવા આવતા બ્લોગની નોટિફિકેશન મળી જાય. બાકી લાઈક ને શેર કરતા રહેજો. તો ચલો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.